જો સ્વરૂપ જ્ઞાન, આપણે ત્યાં તો 3 જ્ઞાન કહ્યા છે કે પુષ્ટિ ભક્તિમાં આગળ વધવું હોય તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન અને સેવા જ્ઞાન, આ 3 પ્રકારનું જ્ઞાન હોવું. એક જેને તમે ભજો છો એને જાણો છો ખરા. ઓળખાણ જુદી વસ્તુ છે, પરિચય જુદી વસ્તુ છે અને સ્વરૂપ જ્ઞાન જુદી વસ્તુ છે. આપણે તો 3 જ્ઞાન કહે, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન જ્યારે જાણો ત્યારે તમે એમને જાણ્યા કહેવાય. જેમ તમે ક્યાંકથી જતા હો અને કોઈ તમને સહજ એમ પૂછે કે તમે વડોદરા જોયું છે, વડોદરા ગયા છે? તો કે હા જોયું છે ને, એકવાર અમે બોમ્બે ટ્રેનમાં જતા હતા તો સ્ટેશન ટ્રેન રોકાઈ દીધા, વચમાં આવી. જોયું તો કહેવાય. તો કે હા મેં જોયું તો ફ્લાઇટમાં અમે આવતા હતા અને અમદાવાદ ફ્લાઇટ આવી તો વચ્ચે વડોદરા આવ્યું, ઉપરથી દેખાયું. અને કોઈ થોડા દિવસ વડોદરા રહી અને ગલીએ ગલીએ ફરી લોકોનો પરિચય કેળવી, તેની સંસ્કૃતિનો પરિચય કેળવી અને એને ઓળખે. એ પણ કે હા જોયું છે. 3 કે છે, કોઈ ખોટું નથી, પણ 3ના જ્ઞાનમાં ફરક છે. એમ જ ઘણી વાર કોઈ પણ ગ્રંથ કે પાઠ યમનાષ્ટક નમામ યમનામ અંતર્ગત એક બધા નવું યમનાષ્ટક કરી જાય તો યમનાષ્ટક કરી જ છે. યા કોઈ સુંદર રીતે બોલતું હોય, કોઈ એક અક્ષરનો ભાવ જાણીને હૃદયમાં ધારણ કરીને બોલતું હોય, યમનાષ્ટક તો 3 કર્યા કહેવાય. બધું નિષ્ફળ તો નથી જતું. ઈશ્વરભાઈ તો અડધું શ્લોક પણ બોલે તો યમનાની તો કૃપા કરે જ, પણ આસ્વાદ માણવાની પણ કળા ભક્તને આવડવી જોઈએ. કે આસ્વાદ માણવાની પ્રક્રિયા, એનાથી ફળ અને આનંદમાં ફરક પડે. એ જ કેરી હોય, તમે કાપીને ખાઓ, એને તમે રસ કાઢીને ખાઓ, એને તમે સીધી મોઢામાં મૂકો, કેરી જ છે. પણ પ્રક્રિયા ભેદથી આસ્વાદ ભેદ કેવો થઈ જાય છે? એમાં સ્વાદ સરખો આવે છે? જે રીતે માણવાની પ્રક્રિયા હોય એવો રસાનુભવ થાય. એમ જ આ શ્રી વલ્લભના, શ્રી યમુનાજીના, શ્રીજીના સ્વરૂપો એનો રસાસ્વાદ માણતા હોય છે. બસ આ જ ભક્તિ માર્ગી જ્ઞાન છે, આ જ ભક્તિ માર્ગી જ્ઞાન જે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે કે પ્રભુને પામવાની વૃત્તિ યા પામવાની કળા યા પ્રભુને પ્રાપ્ત કરી લેવું એ પુષ્ટિ માર્ગનો પરિશ્રમ નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ ભગવાન મળે છે. ભગવાન મેળવવા એ કોઈ લક્ષ્ય નથી. અહીંયા તો બ્રહ્મ સમન લેતા જ પુષ્ટ આવીને પધરાવવામાં આવે, પણ મળેલા પ્રભુને માણવાની કળા એ પુષ્ટિ ભક્તિની કળા છે. એ મળ્યા ઠાકોરજી, એનો જે અહેસાસ, એનો જે આનંદ, એનો જે ઉમળકો. યશોદાજીને જયારે ઠાકોરજી મળ્યા, કોઈ ગોપીને જયારે પ્રભુ મળ્યા અને એમના હૃદયનો જે આનંદ છે એ આનંદ આપણે અનુભવી શકીએ છીએ. એ જ પુષ્ટિ ભક્તિનું પરમ ફળ છે. એ આનંદને માનવો. તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન, કા ભગવાનની મહાનતા સમજી જાઓ તો પોતાની તુચ્છતાનું જ્ઞાન થઈ જશે, અને કા સ્વયંની તુચ્છતા, અલ્પતાનું જ્ઞાન થઈ જાય તોય પ્રભુની મહાનતાનું જ્ઞાન થઈ જાય. તો સ્વ જ્ઞાન, આપણે કોણ છીએ? અમે તો સંસારી લોકો, અમે તો આમાં અટવાયેલા. આ વૈષ્ણવના શબ્દ ના હોય. તમે સંસારમાં ભલે છો, સંસારી નથી. સંસાર માટે નથી, તમે વૈષ્ણવ છો. પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો. મહાપ્રભુજીના શબ્દોમાં કહું, પુષ્ટિ કાયે નિશ્ચય. આ પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી છે. ક્યાંક પ્રભુના શ્રીઅંગનો એક રૂવાડો તમે છો. એટલે પોતાને સાધારણ માનવાની ભૂલ ક્યારેય ન કરતા. તમે પોતાને તુચ્છ અને સાધારણ ગણવા લાગશો ને તો તમારા કર્મો પણ તુચ્છ અને સાધારણ થવા લાગશે. અને પાછું કરશો એનો વાંધો નહીં, એમાં પોતાની જાતને તૃપ્ત માનવા લાગશો કે અમે તો છીએ દોષી, અમે તો છીએ દોષોથી ભરેલા, એટલે અમારાથી તો અપરાધ જ થાય, અમારાથી તો દોષ જ થાય. ઘણીવાર બહુ દોષોનું ચિંતન અને એનો સ્વીકાર કરી લો ને પછી દોષો કરવાનો પશ્ચાતાપ પણ ન થાય. કોઈ સ્વીકારી કે મારો સ્વભાવ બહુ ગુસ્સા વાળો છે, પછી એને ક્રોધ કરવાનો પશ્ચાતાપ ના થાય, હું તો છું જ આવો. કોઈ
દોષને તમે સ્વીકારી પોતે અપનાવી લો ને, પછી એ કરવાનો તમને પશ્ચાતાપ ન થાય કે મારો છે જ સ્વભાવ આવો, એટલે બધાએ સહન કરી લેવાનું હું આવો છું. હા સારું, આ સહેલો રસ્તો કે હું આવું છું એટલે બધાએ કરી લો, પછી ઉત્તમ ક્યારે થઈશું? કોઈ પણ હીનતાને, કોઈ પણ અપરાધને, કોઈ પણ દોષને પોતાની અંદર આરોપિત કરીને સ્વીકૃત કરી લેવાથી પછી એ દોષો કાઢવાની ચિંતા એ મનમાંથી જતી રહે, પછી ઉત્તમ થવાના સંકલ્પો નથી જતા. એટલે એક વસ્તુ સમજી લો, તમે સાધારણ નથી. તમે ક્રોધ, ઈર્ષા, લોભ, દ્વેષ, કામ, અકારો આ બધું કરવા દુનિયામાં આવ્યા જ નથી. છે પ્રગટ થાય છે જુદી વાત છે, પણ આ બધું કરવા તમે નથી આવ્યા. તમે કરવા આવ્યા છો પ્રભુની સ્વરૂપની ભક્તિ. તમને ઠાકોરજી એટલા માટે મોકલ્યા છે કે પ્રભુની સેવા અને સત્સંગનો આનંદ લઈ એ નિત્ય લીલાનું સુખ આ ભૂતલ પર તમે માણી શકો. તમારું આવવાનું પ્રયોજન એ છે. બસ આટલું યાદ રાખો કે હું અહીંયા છું ખરા, આ બધાની વચ્ચે છું, પણ હું આના માટે જ નથી. આ બધું માધ્યમ બને, દરેક વસ્તુનું માધ્યમ છે. તમે ચપ્પલ પહેરીને ક્યાંક ગયા અને પછી કોઈના ઘરે ગયા, ચપ્પલ કાઢી તમને એમ તો જો છેક સુધી તો પહેરીને હવે કાઢી તો બરાબર નહીં, આને મને અહીંયા પહોંચાડ્યું છે અને માથે રાખીને ગયું. આવું થાય? ના ના, આના મારા પર બહુ ઉપકાર છે, છેક જોઈને મને અહીંયા પહોંચાડ્યું. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી માટે જ. તમારે પાર ઉતારવું હતું, નાવમાં બેઠા અને બીજે પાર આવ્યા, પછી જો નાવે પાર ઉતારવાનો ઉપકાર કેમ છોડાય, ચાલનાને ઉચકી માથે લઈ ગઈ. ના, એ આના માટે જ હતી, અહીંયા સુધી જ હતી. હવે આને આગળ ખસેડવું એ મૂર્ખતા છે, એ ભાર રહન છે. એમ વૈષ્ણવી કળા શું છે કે સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી જવું, એ જ વૈષ્ણવી જીવનની કળા. આ બધાનો ઉપયોગ કરતા શીખો, આ બધા વાપરતા શીખો. એ ચતુરાઈ આપણી અંદર હોવી જોઈએ. પ્રભુએ જે સાધન, વ્યક્તિ, વસ્તુ, પરિવાર, સંસાર જે આપ્યો છે એનો ઉપયોગ કરીને ભગવાનની ભક્તિ કેમ કરી દઉં, એ કળા જો આવડે તો એ સાચો વૈષ્ણવ કલાકાર કહેવાય. એ ચતુર કહેવાય. આપણા ગુસાઈજી કહેવાય છે ચતુર ચિંતામણી. તો જેના ગુરુ ચતુર ચિંતામણી હોય એના સેવકો ચતુર તો હોવો જોઈએ. અને ચતુરાઈ આ જ છે. આપણે જે સંસારની ચતુરાઈ માનીએ છીએ ને, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધારી. પરમાનંદજી કુશલ કોણ? આપણે ઘણી વાર એમ થાય કે ધંધામાં, કોઈ છેતરવામાં, કોઈ આમાં કરવામાં, હવે આમે હોશિયાર છે અને સીધો હોય ને, આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ એટલે મૂર્ખ. સીધી સાદી વાતો ચોખવટ કરી કહો. આપણે વ્યાખ્યાઓ એવી કરીએ, આ તો ભગવાનનો માણસ. ઘણી બહેનો કહેતો આ અમારા તો ભગવાનનો માણસ. ચોખ્ખું તો કહી ના શકે. અમે સમજી જઈએ, સમજી જાય, બીજું શું થાય? મૂળ વાત છે કુશળતા એ છે જે સંસારમાંથી રસ્તો કાઢી, રસ્તો ન મળે તો ઉપયોગ કરી એને સાધન બનાવી અને ભગવાન સુધી પહોંચી જાય. આ તમે નોકરી કરો, ધંધો કરો, પૈસા કમાવો, કમાયા તમારી હશે. હવે શું કરવાનું? એ દ્રવ્યથી સત્કર્મ કરી શકો છો, એનાથી કંઈક મનોરથ કરી શકો છો, એનાથી કંઈક કથા કરી શકો છો. આ તમારી ચતુરાઈ. તમે સંસારનો ઉપયોગ કરો, પણ ઘણી વાર સાધનોની આવશ્યકતા હોય છે. સંસારમાં રહેતા હોય તો સાધન વગર ન થઈ શકે. તો આ બધું કર્યું, પણ કમાવા માટે તમે નતું કમાયું, તમે સત્કર્મ કરવા માટે કમાયું. તો તમારું કમાવું પણ સેવા છે. એટલે તમારું લક્ષ્ય ઉત્તમ સત્કર્મો કરવાના હતા, સેવા અને મનોરથો કરવાના હતા. અને એટલા માટે એ કમાવા જવું તમારું એ એક મહેચ્છા કે લાલસા નહોતી, તમારી ચતુરાઈ, હોશિયારી. એવો સંસારનો ઉપયોગ કરીને ભગવાન સુધી પહોંચી શકો છો. તો આપણે તો બોલો વિષય પર આવીએ. શ્રી વલ્લભની કરુણા થાય તો સ્વરૂપ જ્ઞાન, સ્વ જ્ઞાન અને સેવા જ્ઞાન, આ ત્રણેયના જ્ઞાન થાય. શ્રી ગોપીજન વલ્લભાષ્ટક, આ અષ્ટકમાં ગોપીજન વલ્લભની ગુણ ગાથા જાય છે. માનો જાણે દશમ સ્કંદની આખી કથાનું સંક્ષિપ્તમાં પરિચય છે. કારણ આપણા આરાધ્ય સેવનીય કોણ? તો કહ્યું યશોદોત્સંગ લાલિત અને ગોપીજન વલ્લભાય. જે ગોપીજનોના વલ્લભ, પ્રાણ પ્રિય, જે અતિ પ્રિય છે
એવા શ્રી કૃષ્ણ એ જ ગોપીજન વલ્લભ છે. એની ગુણગાથા શ્રી હરિરાય મહાપ્રભુજી વિચારે છે. અને આ સ્તોત્રના પાઠથી કિશોર રૂપ શ્રી કૃષ્ણ ગોપીઓના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણમાં પ્રીતિ થાય છે. એમને નમન કર્યા છે અને નમનથી અધિક જીવ કરી પણ શું શકે. જ્યારે પ્રભુનું મહત્વ જ્ઞાન હૃદયારૂઢ થાય ત્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન જીવને થાય. અને આ થવું બહુ મહત્વનું છે. જ્યાં સુધી સમર્થ બનીને રહેશો ત્યાં સુધી પ્રભુ તમને તમારા ઉપર છોડી દેશે. અને જે ક્ષણે અસમર્થતાનું ભાન થશે એ ક્ષણે આપણું બધું જ પ્રભુ સંભાળી લેશે. જે નાનકડું બાળક અસમર્થ હોય છે, મા ઉપર સંપૂર્ણ ડિપેન્ડ હોય છે, ત્યારે બાળક નિશ્ચિંત હોય છે અને કોઈ ચિંતા કરવી પડતી નથી. કારણ એની અસમર્થતા માને પ્રતિબદ્ધ કરે છે એનું બધું જ પૂરું કરવા માટે. એ બધું જ એની માં એનું સઘળું કાર્ય સમય થાય કે માં એને ભોજન કરાવી દે, સમય થાય નવડાવી દે, સમય થાય ને સુડાવી દે, એના સમયે એની માં બધું જ કરી દે. કારણ અસમર્થ છે. અને જેમ જેમ સમર્થ થતો જાય બાળક એમ એમ માં એની જવાબદારીઓ પાછી લઈ જાય. એમ જ ભક્તનું પણ એમ જ છે. અસમર્થ બનેલો છે, શરણાગત બનેલો છે તો પ્રભુ સગળું કરે છે. સર્વ સાધનહીનસ્ય એટલે કેવું તો સર્વ સાધનથી હીન છે અને પ્રભુ સર્વ સામર્થ્ય સહિત એ સર્વ સામર્થ્ય સહિત છે. અને એટલા માટે અસમર્થતા દ્વારા શરણાગત. પ્રભુ હું કઈ જ કરવા સમર્થ નથી અને આ જે કઈ થઈ એવું છે એ પણ આપ કરાવી રહ્યા છે. અને એટલા માટે હું આપને કેવલ નમન કરી શકું છું. નમોસ્તુ ગોપીજન વલ્લભાય નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુ. દરેક જગ્યાએ પ્રારંભ નમનથી કરવામાં આવે છે. નમસ્કાર એ પણ એક મુદ્રા છે. જો ખરેખર તો ભારતીય સંસ્કૃતિનો પરિચય નમસ્કારથી છે, પણ ભારતની આજે કોઈ સ્કૂલોમાં નમસ્કાર કરતા શીખવાડતા નથી. જેનાથી ઉલટાના અંગ્રેજ ઇન્ડિયા આવશે નમસ્તે કરીને અભિવાદન કરશે, પણ આપણા લોકો સીધા સેકન્ડ કરવા છે. ખરેખર સ્કૂલોમાં આ નમસ્કાર મુદ્રા શીખવાડવી અને એનાથી આપણા ભારતીય અભિવાદનનો પરિચય. ભારતની સંસ્કૃતિ નમસ્કારથી ઓળખાય છે, નમનથી ઓળખાય છે. નમોસ્તુ ગોપીજન વલ્લભાય. અને ત્યાં ટીકામાં પણ યમનાષ્ટકાદિની ટીકામાં આચાર્યો કહે કે જેને ગરુડાસન છે, જેને કૌસ્તુભમણિ છે, જેને એવું સામર્થ્ય જેનું છે કે જે આપવા માટે આપણે કલ્પના ન કરી શકીએ એના માટે એવા સઘળા સાધનો એની પાસે છે. તો સાધન દ્વારા પ્રસન્ન કરીશું. તો જેને સાધન દ્વારા પ્રસન્ન ન કરી શકો એને અસમર્થતા પ્રદર્શિત કરીને પ્રસન્ન કરો કે હું આપને પ્રસન્ન કરવાનું કોઈ સર્વ સાધનહીન છે. હું સર્વ સાધન રહિત છું. મારી પાસે કોઈ એવું સાધન નથી, નથી એવી વાણી, નથી એવું આચરણ, નથી એવી કોઈ જ્ઞાન હું આપને પ્રસન્ન કરી શકે એવા સર્વ સાધનો રહિત છે. પણ આવા દીનજનોના નામ છે. जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. ભગવાન એટલે જ કહ્યું કે હજારો દોષોથી ભરેલા છીએ પણ આપ કૃપાળુ છો. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આપણું સૌથી મોટું પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધન શું છે કે નિસ્સાધનતાનું જ્ઞાન એ જ આપણું સૌથી મોટું સાધન છે. કે અમે કોઈ સાધન કરવા સમર્થ નથી, અમારી પાસે કોઈ એવું સાધન નથી, એટલે તો નિસ્સાધન જનિત કરવા. તમે જે સાધન કરી શકે એવા સમર્થ હતા એના માટેના તો અનેક માર્ગો હતા, પણ જેને કોઈ સાધનમાં રુચિ નથી પ્રભુ સિવાય એવા નિસ્સાધન જીવનનો માર્ગ કયો તો એના માટે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. એના માટે મહાપ્રભુજીને વિસાયજી બનાવ્યા કે જેને પ્રભુ સિવાય અન્ય કોઈ સાધનમાં રુચિ નથી, એને કેવલ પ્રભુ માણસ છે. એવા ગોપીજન વલ્લભને નમન કર્યા છે. કેવા છે? પ્રથમ શ્લોકમાં હરિરાયજી કહે સરોજ નેત્રાય
कृपाविताय मंदार माला परिभूषिताय उदार हासाय सन्मुखाय नमोस्तु गोपी जन वल्लभाय। केवा प्रभु ने गोपीजन वल्लभ केवा છે તો કે સરોજ નેત્ર કમળની પાખુડીઓ જેવા પ્રભુ જેના નેત્ર છે કમળ જેવા એ જેના નેત્ર છે એટલે કુંતાજી પણ જ્યારે સ્તુતિ કરે છે તો નમસ્તે જગન્નાભાઈ કંદનાભાઈ આપ અનેક ઉપમા કમળની આપે છે કે પ્રભુ કેવા છે તો કે પ્રભુના શ્રીઅંગમાં 10 કમળ બિરાજમાન છે। એક નેત્ર કમલ, એક મુખ કમલ, એક હૃદય કમલ, એક નાભી કમલ, બે ચરણ કમલ, એક શ્રી હસ્તમાં કમલ, એમ 10 કમલ પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન। કમળ તો ઘણા પુષ્પો આપણા કીર્તન સાહિત્ય સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે। પ્રભુ સંબંધી પુષ્પો ઘણા પુષ્પોની ઉપમા પ્રભુને આપવામાં આવે છે, ઘણા પશુઓની ઉપમા આપવામાં આવે છે, ઘણા પંખીઓની ઉપમા આપવામાં આવે છે। જો તમે બધાનો વિચાર કરો તો લીલાને અનુસાર કલરવ પૂજતા દ્વિજ શોભતા, તો એની ઉપમાઓ અહીંયા તમને મળશે। તો આ કમળની ઉપમા વિશેષ રૂપે પ્રભુના નેત્રો માટે આપવામાં આવે છે, કારણ કે કમળ કોમલ છે, શીતલ છે। અને એટલે જ ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે, ગોપીઓ કહે છે એ શરદકાળમાં સ્વચ્છ થયેલા સરોવરો અને એમાં ખીલેલા તાજા કમળો, સરસી જો દરસ શ્રી વૃષા વૃષા, અને એ લાડીમાં બેને હરી છે એવા આપણા નેત્રો, અને પ્રભુના નેત્રોમાં અનેક પ્રકારના ભાવો સમાહિત છે। અને એટલા માટે જુદા જુદા પ્રકારના પ્રભુના નેત્રોના વર્ણન, ક્યારેક ચંચળતાના, ક્યારેક ચપળતાના, ક્યારેક સ્થિરતાના, ક્યારેક અર્ધવિલિત લોચનના, ક્યારેક બાકી ચિત્ર વક્રતાના, એ નેત્રોના પણ અનેક પ્રકારના વર્ણન કીર્તન સાહિત્ય ને ભાગવત આદિ સાહિત્યમાં મળે। हमारे तो भगवतियों कहे कमल सी अखियां लाल तिहारी, 300 तक तक तीर चलावत बैठक छतिया हमारे सरोज नेत्राय अवधेय। કમળ એટલો સુંદર હોય તો આ તો બાણની જેમ આપણે ઉપયોગ કરી અને અમે વિધિ રહ્યા છો, કારણ જે ભગડો ઉડતો ઉડતો કમળ ઉપર બેસે પણ એ રસ લેવામાં એવો મશગુલ થઈ જાય કે એ જ કમળ પીડાય અને ભગડાનું મૃત્યુ થઈ જાય। અમે પણ આ કમળમાં એવા ફસાયા છીએ કે અમારા પ્રાણ તૂટી જશે। સરોજ નેત્રાય આમાં કમળ જેવા નેત્ર વાળા और वादोजीમાં જો જગ્યાએ જોવા જઈએ કે ક્યાં ક્યાં કમળની ઉપમા પ્રભુને આપી છે, ઘણી બધી ચર્ચાઓ ભાગવતમાં પ્રાપ્ત થાય। આપ કમળ જેવા નેત્રો, આપનું મુખ કમળ, લોચન વૃત્ત પીએ ઘનોતે પ્રગટ મુખ મકરંદ છે। ઘણીવાર અમારા નેત્રો ગમન બની જાય આપના નેત્ર રૂપી કમળને જોઈ, અને જ્યારે બ્રહ્મ એ રસ લેવામાં મજબૂર થઈ જાય છે અને જેને પ્રેમની લાલસાથી જેની ભીતર ગયો છે એ જેના મૃત્યુનું કારણ બની જાય છે। કમલ નયન હરિ કીજીએ કર્યો પદ સાહિત્યમાં તો ઠેક ઠેકાણે મંગળારથી લઈ શહેર સુધીના અને 12 માસના ઉત્સવના કીર્તનોમાં પણ ઘણી જગ્યાએ પ્રભુના આ નેત્ર કમલ ની ચર્ચા, ખેલના દિવસોમાં પણ એની ચર્ચા કરી કે પ્રભુ કેવળ નેત્રોથી ગુરુજન में बैठे दो संग सैनल खेले होली, केवल नेत्रोથી હોળી ખેલી રહ્યા ઠાકોરજીને સ્વામી। કારણ કે લાલાસ કમળ જેવા નેત્રો, ઠાકોરજીના નેત્રો લાલાસ જેવા કમળ જેવા છે અને જ્યારે એમ લાગે ગુલાલની કે પિચકારી ભરી હોય અને ઠાકોરજી જ્યારે બાકી ચિત્રણ કરીને કારણ કે ગુરુજને બેઠે ખેલના પદોમાં આવે કે નંદાલયમાં બધા જ વડીલો નંદ બાબા, યશોદાજી, વૃષભાજી, કીર્તિજી, બધા મોટા મોટા ગોપ ગોપીજનો બિરાજ્યા છે। આ બાજુ નંદ બાબાના પક્ષ આદિમાં લાલન ઠાકોરજી બિરાજ્યા છે અને સામે પક્ષે સ્વામીજી। ખેલના દિવસો છે અને બધા વડીલો તો ચર્ચા કરવા લાગે છે, મોટી મોટી વાતો કરે છે અને ઠાકોરજીને સ્વામીજીને એમ થાય કે આ ખેલના દિવસોની એક ક્ષણ પણ બગડે તો એ શું કામ? અત્યારે તો હોળી ખેલ થવો જોઈએ। હવે તમે અહીંયા મોટાઓની વચ્ચે તો સંકોચ લાગે હોળીની વાત કરવી કઈ રીતે? એટલે ત્યાં સૈનન ખેલે હોળી, ઈશારાથી હોળી કેમ ખેલે? એટલે ઠાકોરજી અને સ્વામીજી બંને ખેલી ગયા।
અને કાજલથી ભરેલા સ્વામીજીના નેત્રો છે અને અહીંયા લાલ રંગથી ભરેલા ઠાકોરજીના નેત્રો છે. અને ઠાકોરજીને થયો લાવ નેત્રોથી ખેલે. અને સ્વામીજી જેમ આપી ચિત્રો નામ કરી જાણે એમ લાગ્યું કે જોવાની પિચકારી છોડી, કારણ શ્યામ નેત્રોથી. અને ઠાકોરજીની લટ બહાર આવી. અને લટ બહાર આવી તો એમ લાગ્યું કે જાણે ઠાકોરજી આમ ચહેરો ફેર્યો એટલે વાકડિયા દિવસ બહાર આવ્યા. એમ લાગ્યું કે સ્વામીજીના શ્યામ નેત્રો અને એમણે ચોવાથી ભરેલી પિચકારી છોડી પ્રભુના મસ્તક પર વાગીને એ લીલો બહાર આવ્યો. અને એટલામાં જ્યાં ઠાકોરજી આમ ઇશારો કર્યો અને કરતાની સાથે સ્વામીજી આમ ફેર્યું મુખ અને એ મુખમાં બીડું આરોપતા હતા. એની પીક આવીને કપોળ પર લાગી ત્યારે એમ લાગ્યું જાણે ગુલાલ ભરેલી પિચકારી ઠાકોરજીએ છોડી અને સ્વામીજીના ગાલ પર જઈ રહ્યા. નેત્રો અનેક અનેક ભાવો, વિરામ અવસ્થામાં નેત્રો કેવા હોય અને સંયોગ અવસ્થામાં નેત્રો કેવા હોય એની પણ ચર્ચા આપણે કીર્તન સાહિત્ય ગ્રંથ સાહિત્યમાં જોઈશું. નેત્રો એ જ છે, પણ વિરામ અવસ્થામાં નેત્રોનું કેવું વર્ણન છે. એ ચકોર ચંદ્ર લગેલો મુખ દે, જ્યારે ચકોર બની એ ચંદ્રમાની પ્રતીક્ષા કરે કે ચંદ્ર વગર ચકોર રહી ન શકે. કેમ કહેવાય કે અંધારા ખાય બળબડતા. કોઈને પૂછ્યું કે અંધારા કેમ ખાય છે? કે મારા ચંદ્રમા પ્રિયતમને મળવા માટે. કે અંધારા ખાવાથી પ્રિયતમ કેમ મળે? તો કે બળબડતા અંધારા ખાવ તો હું બળીને ભસ્મ થઈ, અને બળીને ભસ્મ થઈ જાઉં, મારી રાખ બની જાય તો એ રાખ લઈને મહાદેવજી પોતાના કપાળ ઉપર લગાવે. કારણ કે મારું પ્રિયતમ મહાદેવજીના મસ્તક પર છે અને ત્યાં મારી મુલાકાત ચંદ્રમા સાથે. એવા અનેક ભાવો સંયોગ અવસ્થામાં અને વિપ્રયોગ અવસ્થામાં બંનેમાં નેત્રો કેવા છે? તો સરોજ નેત્રાય કૃપાયુતાય. આ કૃપાથી યુક્ત છે. આજે ગોપીજન વલ્લભ છે એ તમારો કર્મોનો હિસાબ કરનારો પરમાત્મા નથી, એ યોગેશ્વર નથી, એ યજ્ઞેશ્વર નથી, એ કેવલ કૃપાયુતાય છે. એ વ્રજમાં પધાર્યા છે કેવલ ને કેવલ વ્રજવાસીઓ ઉપર કૃપા કરવા. એ કોઈ અવતાર કાર્ય કરવા આવ્યો નથી. એ અવતાર કાર્ય વાળા મથુરાથી આવેલા ગોકુલ અને અક્રૂરજી પાછા મથુરા લઈ ગયા. વ્રજના તો પ્રભુ વ્રજમાં જ રહ્યા છે. મહાપ્રભુજીનો એવો મત ભાગવતજીમાં છે કે બંને જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય છે. મથુરામાં ગોકુલ, ત્યાં ધર્મ સ્વરૂપનું પ્રાગટ્ય, અહીંયા ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય. અને જયારે લઈને વસુદેવજી આવ્યા ત્યારે ધર્મ અને ધર્મી સ્વરૂપ બંને ત્યાં હરિવંશ પુરાણનું પ્રમાણ આપતા મહાપ્રભુજી પ્રમાણિત કરે છે કે બંને જગ્યાએ છે. અને બંને ભેગા થયા, ધર્મ અને ધર્મી સ્વરૂપ. અને ફરી અવતાર કાર્ય કરવા માટે અક્રૂરજી લેવા માટે આવ્યા. જે મથુરાથી આવ્યા એ મથુરા ગયા. વ્રજના પ્રભુ તો વ્રજમાં જ રહ્યા છે. અને એનો સંકલ્પ છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વ્રજને છોડીને એક ડગલું પણ હું બહાર જતો નથી, એવો પ્રભુનો નિયમ સંકલ્પ છે. એટલે પુષ્ટિ પુરુષોત્તમ આ ગોપીજન વલ્લભનો અખંડ નિવાસ વ્રજમાં જ છે. એ આજે પણ વ્રજમાં નિવાસ કરે છે. આજે પણ એમની લીલા થઈ રહી છે. આજે પણ જે સ્થળમાં જે લીલાઓ થઈ એ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે. એવો આપણે ત્યાં નિત્ય લીલા ભાગનો સિદ્ધાંત છે. તો આવા ગોપીજનો છે. એમની ગાથા તો અનેક અનેક પ્રસંગોમાં વર્ણિત કરવામાં આવે છે કે કેવો પ્રભુની કૃપાનું દાન ઠાકોરજી એમના પર કર્યું છે. કૃપાયુતાય એટલે કે પ્રભુ વ્રજમાં કેવલ આનંદનું દાન કરવા માટે છે. આનંદસ્ય હરેર લીલા. અને એટલા માટે તમે દરેક પ્રસંગોમાં જુઓ, પ્રભુ ભલે એક અસુરને મારે પણ અસુરને નથી મારતા. એ બધા કોઈ ને કોઈ અધ્યાસો છે. આનંદમાં વિક્ષેપ કરતા અધ્યાસોને ભગવાન દૂર કરે છે. બાકી દશમ સ્કંદની એક જ પ્રભુની લીલા છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધ લીલા એટલે કે પ્રભુ આ બધું કરીને શું કરવા માંગે છે? ભક્તના ચિત્તનો નિરોધ. કે તારું મન સંસાર ભૂલે અને મારામાં લાગે. આ જ પ્રભુની સૌથી મોટી કૃપા છે. કરો કૃપા હું કરું વિનંતી, હોતા નો કરી જાય. સૌથી મોટી કૃપા કે આપણે તો રોજ ઠાકોરજીને કે હે કૃષ્ણ ઉતારો, હે કૃષ્ણ ઉતારો, હે કૃષ્ણ ઉતારો. જે દિવસે ઠાકોરજી હાથ પકડીને કહે કે હા આજથી તું મારો, દાન લીલા છે. પોતાનો અધિકાર જતાવવાની લીલા એ દાન લીલા છે. આ કૃપા છે. અહીંયા ઠાકોરજી દાન માંગે છે એટલે કે દાન માંગી
તમારા ઉપર મારો અધિકાર છે આ સંપાદિત કરે છે. કારણ કે જ્યાં સુધી ભગવાન આપણા ઉપર અધિકાર ન જતાવે ત્યાં સુધી રાસલીલાની પાત્રતા આપણી અંદર સિદ્ધ થતી નથી. તો કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાય, गिरधर जब अपनो करी जान, ताके मन भक्तन की सेवा भक्तन उर आन. ઠાકોરજી જ્યારે આપણને પોતાનો કરીને જાણે તેના લક્ષણ હોય. ક્યારે એવું આપણને લાગે કે આ ઠાકોરજી મને સ્વીકાર્યો છે, એના લક્ષણો આપ્યા કીર્તનમાં. અને સીધું સાધું કહે એક વાત, જે દિવસે વૈષ્ણવ અને ભગવદીઓ ની અંદર અનન્ય આસક્તિ જાગવા લાગે એમની સેવામાં, ત્યારે માનું ઠાકોરજીએ મને પોતાનો કર્યો છે. તાકે મન ભક્તન કી સેવા ભક્તન ઉર આન. ભગવદીઓનો માટે અહોભાવ જાગે તો માનું ઠાકોરની કૃપા કરી રહ્યા છે. તો પ્રભુ જે ગોપીજન વલ્લભ છે એ કૃપા યુતાયો છે. કૃપા દ્વારા જ આપણો ઉદ્ધાર થવાનો છે. એ તમારા કર્મોની ગણતરી કરવા નથી બેસવાનું કે કેટલા પુણ્ય કર્યા, પાપ કર્યા. તારી શરણાગતિ કેવી છે? તું મને શરણે આવ, અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મને કોઈ એમ કહેતું હોય કે કર્મ ભૂસાય નહીં, કર્મ તો ભોગવવા જ પડે, ભાગ્યમાં લખ્યું હોય તો કઈ જરૂર નથી. કૃપા થાય તો કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી જીવનો સ્વીકાર પ્રભુ કરે એનું નામ કૃપા છે. તો પ્રત્યેક જીવને આ ત્રણ બંધન છે, કાળ, કર્મ અને સ્વભાવ.